જામનગર જિલ્લાની 3 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન. જામજોધપુરમાં 58.12%, ધ્રોલમાં 68.05% અને કાલાવડમાં 63.16% મતદાન થયું. જામનગર જિલ્લાની 3 નગરપાલિકાઓમાં આજે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરેરાશ 63% જેટલું મતદાન થયું છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થઈ હતી. આ સાથે જ તાલુકા પંચાયતની જામ વણથલી બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી, જેમાં સરેરાશ 43.94% મતદાન થયું હતું. જામનગર જિલ્લામાં 3 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી હતી, જે પૈકી જામજોધપુર નગરપાલિકામાં 7 વોર્ડની કુલ 28 બેઠકો હતી, જેમાં સાંજે 6 વાગ્યા સુધી 58% જેટલું મતદાન નોંધાયેલું છે. ધ્રોલ નગરપાલિકાની બેઠકની 7 વોર્ડની 24 બેઠકોની ચૂંટણી હતી. એક વોર્ડનું ઉમેદવારનું અવસાન થવાને કારણે એક વોર્ડનું મતદાન રદ કરવામાં આવેલું હતું. ત્યાં 68% જેટલું મતદાન નોંધાયેલું છે. જ્યારે કાલાવાડમાં 7 વોર્ડની 27 બેઠક, એના ઉપર 63% જેટલું મતદાન નોંધાયેલું છે. તેમાં એક બેઠક બિનહરીફ થયેલી હોવાને કારણે સાથે સાથે 2 તાલુકા પંચાયતના પેટા ચૂંટણીનું પણ મતદાન હતું, જે પૈકી જોડિયા તાલુકાની જે પેટા ચૂંટણી છે તે બિનહરીફ થયેલી હતી અને જામવંથલી 14 જામવંથલી જામનગર ગ્રામ્ય તાલુકાની બેઠક હતી. એમાં અંદાજિત 44% જેટલું મતદાન નોંધાયેલું છે અને તમામ જગ્યાએ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે.